કેનાલ જે છે એમાંથી મોટાભાગનું પાણી કાઢી લેવામાં આવ્યું છે। એ પાણી કાઢી લીધા બાદ હવે આ તરફ ફાયર બ્રિગેડના જવાનો છે તે હવે દોરડું ખેંચી ને જે છે એ શોધખોળની પ્રક્રિયા જે છે એ હાથ ધરશે। એટલે આપ જોઈ શકો એવું દ્રશ્ય છે આ વડોદરાનું કે જે પ્રમાણે જે શોધખોળની પ્રક્રિયાઓ છે એને જે છે એજન્સીઓ છે એ તપાસમાં લાગી ચૂકી છે। શેખ બાબુનો મૃતદેહ સંભવિત મળી શકે તેમ છે। જે કેમેરા છે આપ જોઈ શકો છો કે અંદર જે પ્રમાણે કેમેરા ફિટ કરવામાં આવ્યા છે એ કેમેરા અંદર ઉતારાયા બાદ આ કેમેરાની મારફતે પણ જે શોધખોળની પ્રક્રિયા છે એ પણ હાથ ધરવામાં આવી છે। લોકેશન જાણવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે લોકેશન જાણવા માટે। લોકેશન જો જાણવા મળી જાય તો આટલી કેનાલમાં ખબર પડી શકે એમ છે કે આ મૃતદેહ ખરેખર ક્યાં મૃતદેહ છે એ શોધવાની પણ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। એ માટેના પણ જે જરૂરી ચાલશે। સવારે 8 વાગ્યાથી લાગી છે। અત્યારે અંદાજિત બપોરે 11:30નો ટાઈમ થઈ ચૂક્યો છે એટલે હજી પણ જે પ્રક્રિયા છે એ ચાલી જ રહી છે શોધવાની મૃતદેહની। અને તપાસ એજન્સીઓ એક પછી એક આ કામમાં જોડાઈ ચૂકી છે અને સંભવિત જે મૃતદેહ છે તે હવે શકે કે ભાઈ વડીલ પ્રોસેસ પૂરી થઈ જાવ ને પછી તમે તાર આવી જશો। જ્યાં આગળ આ જે એરિયા છે ગોરવા પોલીસ મથકની હદમાં આવે છે જે ઘટના બની જે હદ છે આ પંચવટીનો જે એરિયા છે એ વડોદરાની પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ છે ડિઝાસ્ટરની ટીમ છે તેમના દ્વારા જે સંભવિત જે સ્કેલેટોન મળ્યું હતું એ શેખ બાબુનો છે કે કેમ તે શોધવા માટે FSLને પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે। FSL દ્વારા બી તપાસ હાથ ધરાઈ રહી છે। ઉપરાંત જેની પાસે આ સમગ્ર બનાવની તપાસ છે તે CIDની ટીમ પણ અહીંયા આગળ કેનાલ પર જ છે। તેમના માર્ગદર્શન હેઠળ ને સૂચના મુજબ જ હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે ચોક્કસ જે ઘટના છે એ ચોંકાવનારી જરૂર છે। પોલીસ દ્વારા પણ હવે બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રમાણે આખરી સમય આવી પહોંચ્યો છે કદાચ બની શકે કે સંભવત મૃતદેહ મળી શકે પૂરેપૂરી શક્યતાઓને પગલે હવે આ વડોદરામાં મૃતદેહ છે શેખ બાબુ જે મામલો હતો શેખ બાબુની જે રીતે હત્યા કરવામાં આવી હોવાની બહાર આવી હતી એમ પણ વાત આવી હતી કે આ ઘટનાને અંજામ આપવા માટે 6 પોલીસના PI હોય કે PSI કે અધિકારીઓ હોય મોબાઈલ લોકેશન ના મળે એના માટે મોબાઈલો તેઓ એ જે તે સમયે પોલીસ સ્ટેશનમાં જ છોડીને આવ્યા હોવાની વાત કબૂલાત કરી હતી। ત્યારબાદ આ જ્યારે ફરિયાદ નોંધાયા બાદ 6 પોલીસવાળા ફરાર થઈ ગયા હતા અને હજી ગત મહિને તેઓએ કોર્ટની અંદર જે સરેન્ડર કર્યું હોવાની વાત હતી અને સમગ્ર મામલો છે ત્યારબાદ CIDના હવાલે થયો હતો। CIDના હવાલે સમગ્ર મામલો થયા બાદ તપાસનો ધમધમાટ છે શરૂ થયો હતો અને તપાસના ધમધમાટ બાદ શેખ બાબુની હત્યા થઈ હોવાનું ચોંકાવનારા ખુલાસા સર્વપ્રથમ પોલીસમાં સામે આવ્યા હતા અને હાલ તો તમામ પોલીસની જે નિગરાની હેઠળ છે પરંતુ જે પ્રમાણે તેમણે ચોંકાવનારી કબૂલાતો કરી હતી તે બાદ હવે પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શેખ બાબુનો મૃતદેહ આજે કેનાલમાં હોવાની સંભાવનાઓ છે ત્યાં તફતીશ હાથ ધરાઈ રહી છે। કેમેરામેન શ્યામ સોરણે સાથે રૂપેશ ચોકસી GSTV વડોદરા। બોલો
બોલાવી દે ને નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા વોઇસમાં હું વિશાલ આપનું સ્વાગત કરું છું. આ વડોદરાની ગોરવા કેનાલ જે પંચવટીની છે તેનું આ દ્રશ્ય છે કે ત્યાં આગળ જે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ફાયર બ્રિગેડ અને સ્થાનિક જે ગોરવાની પોલીસ છે તેના દ્વારા જે શેખ બાબુનો મૃત્યુ જે છે કસ્ટોડિયલ ડેથનો જે મામલો હતો ફતેગંજ પોલીસ મથકનો, એ મામલા બાદ હાલ તેના મૃત્યુને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર મામલો જે છે સીઆઈડીની એની તપાસ ચાલી રહી છે. સીઆઈડીની તપાસ દરમિયાન જે રીતે મામલો બહાર આવ્યો હતો કે એની શેખ બાબુની હત્યા કરવામાં આવી હતી, તેનો મૃતદેહ જે છે તે આ ગોરવા પંચવટી કેનાલની અંદર નાખવામાં આવ્યો હોવાની વાત હતી, જેને પગલે જે રેસ્ક્યુ ટીમ છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે, ઉપરાંત સીઆઈડી પોલીસ છે, FSL છે, તમામ જે એજન્સીઓ છે ત્યાં આગળ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને જે તપાસનો દોર એટલે કે ધમધમાટ શરૂ થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં પ્રથમ ઘટના કદાચ હોઈ શકે કે મૃતદેહ શોધવા માટે કેનાલને ખાલી કરવામાં આવી હોય. આ કેનાલને ખાલી કરાઈ છે, જેને પગલે કદાચ વડોદરા મહાનગર સેવા સદન આજે 3 લાખ લોકોને પાણી પહોંચાડી નહીં શકે, એટલે કદાચ વડોદરાના લોકોને પાણી વગર ટળબળવું પડે એવી પણ નોબત આવી શકે એમ છે. પરંતુ વાત કોઈ પણ હોય, વાત ખુલાસાની છે, આ તપાસની છે. તપાસનો દોર લંબાવવાનો હોવાથી જે પોલીસ સહિતની તમામ એજન્સીઓ છે તેના દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એ પહેલી વખત જે ફોન કર્યો જે માણસે મારો ભાઈ તો બોલ્યું છે ને આજે તો વાત નહીં કરે. તારો પ્રોબ્લેમ છે કે મારો પ્રોબ્લેમ છે? કામ પણ આઉટ ઓફ તમે 70 વાળો આવે તારો ના માનતો ના માની મારે તને મનાવવો નથી. હા વિષ્ણુભાઈ બોલો, હવે તમારી શું ઈચ્છા છે? આવજો. ના ભાઈ, થેન્ક યુ વેરી મચ. પાલી ગયા હતા ને આપણે બરોબર. કરતી નથી.
નિશાની બતાવીને પછી એટલી બધી શ્યામભાઈ કેવું જોઈએ ના ટીમ વાળી નાખી નહીં કારણ કે હજુ તો આ ચાલુ છે અડધું વાર નાખી એક વાર એવું જ થયું હતું આટલા મોટા પીસ ના હોય જો ચામડા કેટલા પડ્યા એક વાર એવું થયું હતું ખબર પડે ને કાયમ હું તારા પગમાં મારો વાયર દબાઈ દેશે એ પ્લાન છે રાણીયા પ્લાન અમે જઈએ છીએ લક્ષ્મીપુરા મારી ગાડી છે ચાવી ચાવી લોગો લઈને જમાડીને મોકલશે લક્ષ્મીપુર આવું છે તમે નહીં જતા લોકો લઈને ગયો તું આવું ના કરલા રૂપેશભાઈ લક્ષ્મીપુર આવું છે બરાબર આવું છે તારે તું આ જોઈ લઈશ ને ખબર પડી બિલ્ડિંગો કડાક જ હોય છે પછી ખબર છે ને એક જ આમ માધવ નથી હા માધવ નથી એટલો નથી બીજા 3-4 મારો મિત્ર છે મારા બિયરનો સહભાગી છે એટલે મેં તને કીધું પેલા ઘોડાને મૂકીને ગયો ને નાના બીજા ઘોડાને લઈને ગયો આમ બીજો ઘોડો નવજાત બાળક આ બે બાળકો મોટા મોટા ઘોડાના હતા અહીંયા રહ્યા અને નાના બાળકને લઈ ગયો હા જોઈ કોણી મને એવું લાગે થોડો તો મોજ માફી ચડકી કેમ લાય બોલે નથી મળવાનું હવે એની ભરાય કચરાની ભરાયેલા અહીં જનાવરો કેટલા મળી જાય ક્રિકેટ સ્ટેડિયમમાં કેમેરા રાખો તો પકડવું છોકરું દેખાઈ જાય છે દૂરથી અહીં કેટલાક કૂતરા બનાવવા બે જાઓ તમે બસ અહીંયા અહીંયા અહીંયા
અહીંયા બે હજુ તો આમ જાય હરિયમ હે તેને આવું हाँ बोलिए तो वो लेके निकल रहे हैं ऊपर 2 मिनट में करता हूँ मैं ચલો ચલો ત્યાં આવો શહેરી બની જાય બરો લે જાઓ હા મેં ના ચાલે ચાર કોન્સ્ટેબલ એટલે કે 6 પોલીસ કર્મીઓ દ્વારા હાર મારવામાં લાશ ન મળે તેને કેનાલમાં નાખવામાં આવે છે જેના કારણે આજે એસટી ઇન્ટેક્યુઅલ ખાતે શટડાઉન કરીને લાશને શોધવાની કામગીરી ચાલુ હતી ત્યારે આપ દ્રશ્યો દેખી શકો છો કે જે રીતે ફાયર બ્રિગેડના જવાનોના હાથમાં જે માનવ શરીર માનવ કંકાળ મળી આવ્યું છે તે હાલ તેઓ લઈને ઉપર આવી રહ્યા છે અને હાલ અહીંયા શેરસી પંચવટીની કેનાલ પાસે હાલમાં ફોરેન્સિકની ટીમ પોલીસની ટીમ ઉપસ્થિત છે અને જે માનવ શરીર જે માનવ કંકાળ છે તેનો DNA ટેસ્ટ કરવામાં આવશે જે મૃતક છે નિસાર બાબુ છે તેના પરિવારજનો સાથે DNA ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જો આ માનવ શરીરના હાડકાં નિસાર બાબુ શેખના હશે તો 6 પોલીસ કર્મીઓ સામે જે માનવ વધનો ગુનો નોંધાયો છે તેના સબળ પુરાવા મળશે અને તે રીતે સજાની જોગવાઈ હાથ ધરાશે. સૌગી વિજય પટેલ સાથે પુરા શર્મા. માનવીના હાડકા છે તે પશુના તેને લઈને હવે તપાસ કરી રહી છે અને તેને જ લઈને ગંગાનગર જે ગોરવા પાસે આવેલું છે ત્યાંથી કેનાલ પસાર થાય છે ત્યાં એ કેનાલના પાઇપન ખાતેથી કેટલાક હાડકાં મળ્યા છે અને હવે હાડકાના જે અવશેષો છે તેની તપાસ કરવામાં આવશે એફએસએલમાં મોકલવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે એફએસએલની ટીમ પણ અહીંયા પહોંચી છે કારણ કે જ્યારે તમામ જે કર્મીઓ એકત્રિત કરી રહી છે તેના ભાગરૂપે હવે એફએસએલ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ તમામ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. આ જે મામલો છે તેના નિષ્કર્ષ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે કારણ કે તમામ જે આરોપીઓ છે
પીઆઈ અને પીએસઆઈ સહિત 6 પોલીસકર્મીઓ અત્યારે જેલમાં છે, પરંતુ બાબુ શેખની હત્યા કર્યા બાદ આની જે મૃતદેહ છે એ ક્યાં સગેબગી કરવામાં આવ્યો તેની તપાસ ચલાવવામાં આવી રહી છે. અને સીઆઈડી ક્રાઇમને એવો ક્લુ મળ્યો છે કે કેનાલમાં ફેંકી દેવામાં આવી હોઈ શકે, અને તેના જ આધારે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમની ટીમને મહત્ત્વના અવશેષો હાથ લાગ્યા છે. કેમેરામેન સુનિલ વણકર સાથે અમિત ઠાકોર, વડોદરા. આ બાજુ આવજો કુનાલભાઈ. હાડ પિંજર બહારના સ્લોટ एंडी कर ले रहा हाँ બાબુ શેખ હત્યા કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમે જે ગંગાનગર ખાતે ફોરેન્સિક વગર પેલા બેન અને પશુ ચિકિત્સક ઉપર પેલા એપ્રન કરેલો કેનાલનું નામ શું? ગંગાનગર પાસેની કેનાલ. નર્મદા કેનાલ. નર્મદા કેનાલ. ગૌરવ પંચવટી. ગોરવા બી કેમ ગંગાનગર મધુ ના, ગોરવા પંચવટી કેનાલ. ગંગાનગર પેલી સાઈડ વાળી આવી. આ મધુનગર વાળી કેનાલ એમ તો પંચવટી કેનાલ જ કહેવાય. કોટડિયા અને કાકડિયા શિવાની હાઈકોર્ટના આદેશથી બાબુ શેખ કસ્ટોડિયલ ડેથની તપાસ કરી રહી સીઆઈડી ક્રાઇમને ઓગસ્ટથી તે તપાસ કરી રહી હતી, પરંતુ મહદ અંશે આજે સફળતા મળી હોય તેવું કહી શકાય. સીઆઈડી ક્રાઇમના જે સિનિયર અધિકારીઓની ટીમ છે તેઓ હાલ ગંગાનગર સ્થિત જે કેનાલ છે ત્યાં તપાસ કરી રહી હતી, અને આજે સવારથી તપાસ દરમિયાન કેટલાક હાડકા મળી આવ્યા છે. હવે તે માનવના હાડકા છે કે પશુઓના હાડકા છે તેની પૃથ્થકરણ માટે હાલ FSL અને પશુ ચિકિત્સકોને બોલાવવામાં આવ્યા છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેનાલની ઉપર સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ, FSLના અધિકારીઓ અને પશુ ચિકિત્સક છે તેઓ આ હાડકાઓને તપાસી રહ્યા છે કે ખરેખર જે આ હાડકાઓ છે તે માનવના છે કે પશુના છે. સવારથી સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો, વડોદરા ફાયર બ્રિગેડ, SDRFની ટીમ તથા જે અન્ય સંબંધિત અધિકારીઓ હતા તેઓને સાથે રાખીને સતત તપાસ કરી રહી હતી.
તે દરમિયાન જે આજે અત્યારે જે હાડકાઓ મળી આવે છે તે હાડકા હવે માનવના છે કે પશુના તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમના એસપી ડૉક્ટર ગિરીશ પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઓગસ્ટ માસથી બાબુ શેખ કસ્ટોડિયલ ડેથની તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે, પરંતુ આરોપીની જે પૂછપરછમાં કોઈ એવો ઠોસ પુરાવાઓ કે માહિતી નહોતી મળી કે બાબુ શેખની ખરેખર હત્યા કરવામાં આવી છે કે તેને ગુમ કરી દેવામાં આવ્યો છે, હત્યા કરવામાં આવી છે તો કઈ રીતે હત્યા કરવામાં આવી છે અને તેની લાશને ક્યાં નિકાલ કરવામાં આવ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટ પુરાવાઓ નહોતા મળી રહ્યા, પરંતુ જે ચોક્કસ ઇનપુટ મળી રહ્યા હતા તેના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે આજે સવારથી આ કેનાલની અંદર ઓપરેશન હાથ ધર્યું હતું અને જે એસટીઆરએસની ટીમ છે તે વડોદરા ફાયર બ્રિગેડ તથા જે અન્ય અધિકારીઓ છે તેઓની ટીમની મદદથી અંદર શોધખોળ કરી તો અંદર હાડકા દેખાઈ આવ્યા હતા. હવે આ હાડકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તે માનવના છે કે પશુના તે ક્લિયર થશે. ત્યાર પછી એ એફએસએલના અધિકારીઓનો રિપોર્ટ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ માનવના હાડકા છે તેવું સ્પષ્ટ થશે તો પછી આગળની જટિલ પ્રક્રિયા છે ડીએનએ સહિતની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ હાલ તો એ સ્પષ્ટ થતાં લગભગ અંદાજે 1 કલાક લાગશે કે આ કોઈ માનવના હાડકા છે કે પશુના હાડકા છે. આ કેસના જે પીઆઈ પીએસઆઈ સહિતના જે આરોપીઓ છે તે તમામ હાલ જેલમાં છે અને તેઓની રિમાન્ડ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન કોઈ ઠોસ કડીઓ મળી નહોતી, પરંતુ સીઆઈડી ક્રાઇમને આજે કહી શકાય કે આ કેસને લગતી એક મહત્વની કડી મળી છે, પરંતુ આગળના દિવસોમાં આ હાડકા કોના છે તે સ્પષ્ટ થઈ શકશે. શિવાની.